કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં સિદ્ધપુર તાલુકાના જગન્નાથપુરા ખાતે આજરોજ શ્રી બાવનગોળ રાજપૂત સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ સિદ્ધપુર દ્વારા આયોજિત 21મો પ્રતિભા સન્માન સમારોહ તથા સભાકક્ષનો ઉદ્ઘાટન સમારોહ કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે સમાજના તેજસ્વી તારલાઓને ઇનામ આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે વિદ્યાર્થી ભાઈ બહેનોને તેમજ સમાજના દાતાઓને કાર્યક્રમના આયોજન બદલ અભિનંદન પાઠવતા જણાવ્યું કે શિક્ષણ એ કોઈપણ સમાજની પ્રગતિનો આધાર છે। વર્તમાનમાં આપણે કયા છીએ તેનું ચિંતન કરી સમાજની શૈક્ષણિક અને આર્થિક પ્રવૃત્તિ પર ભાર મૂક્યો હતો। વિકાસની તકો કેવી રીતે પ્રાપ્ત થાય, તેનો કેવી રીતે ઉપયોગ કરી શકાય અને એનો લાભ જે તે વ્યક્તિ સુધી કેવી રીતે પહોંચાડી શકાય એ સમાજ સેવાનો ભાવ પ્રગટ કરવાનો સૌથી મોટો અવસર છે। સમાજના છેવાડાના માનવીને વિકાસની તક મળે એ માટે સમાજ અગ્રણીઓ અને દાતાઓએ ચિંતન કરવું પડશે। વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આજના મોબાઈલના યુગમાં મોબાઈલનો સદુપયોગ કરી તેના દ્વારા કઈ રીતે વિકાસ કરી શકાય એ ખૂબ જ જરૂરી છે। વિદ્યાર્થીઓને મોબાઈલનો સદુપયોગ કરવા જણાવી દીકરીઓના ભણતર પર ભાર મૂક્યો હતો। આજના ડિજિટલ યુગમાં શિક્ષણની પરિભાષા બદલાઈ છે। આજનો સમય હરીફાઈનો સમય છે। નવા અભ્યાસક્રમો અને નવા વ્યવસાયોથી વાકેફ બની વિદ્યાર્થીઓને સ્કિલ ડેવલપમેન્ટ અપનાવવા અનુરોધ કર્યો હતો। સમગ્ર ભારતમાં સૌથી પહેલા સેમિકન્ડક્ટર ચિપ નિર્માણનો પ્લાન્ટ ગુજરાતના સાણંદ ખાતે સ્થાપ્યો છે। ઉત્તર ગુજરાતના 1 લાખથી વધુ લોકોને રોજગારીની તકો પ્રાપ્ત થવાની છે। દુનિયાની અગ્રણી 100 કંપનીઓ ગુજરાતમાં આવી રહી છે। 4500 કરોડથી વધુના એમઓયુ થયા છે। ભારત મહાસત્તા અને વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે, ત્યારે આપણે આ પરિવર્તનને અપનાવી બદલવું પડશે। આવનારા સમયમાં સ્કિલ બેઝ જોબનું વાતાવરણ નિર્માણ ઊભું થવાનું છે, ત્યારે વિદ્યાર્થીઓને સ્કિલ બેઝ એજ્યુકેશન અપનાવવા અપીલ કરી હતી। આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે સન્માન પામનાર ધોરણ 12ની વિદ્યાર્થીની પલકબેન નરેન્દ્રસિંહ રાજપૂતે વિદ્યાર્થીનીઓને ભણવા માટે અપીલ કરતા મંત્રીશ્રીના હસ્તે સન્માન બદલ ખુશી વ્યક્ત કરી હતી। મંત્રીશ્રીની સમાજ ઉપયોગિતા અને દાતાની છબીને વિદ્યાર્થીની પલકે બિરદાવી ખૂબ આનંદ વ્યક્ત કર્યો હતો। જ્યારે ધોરણ 7માં 97% પ્રાપ્ત કરનાર અને 52 ગોળ રાજપૂત સમાજમાં 3જો ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીની વૈદેહી જીતેન્દ્રસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે આજે સન્માન થતા ખૂબ ખુશી થાય છે। મંત્રીશ્રીએ વિદ્યાર્થીનીઓને પ્રેરણા આપતા દેશના કલ્યાણ અને ગૌરવ માટે વિદ્યાર્થીઓની ભૂમિકા અંગે સુંદર માર્ગદર્શન આપ્યું હતું। આ પ્રસંગે સમાજના દાતા અને ઉદ્ઘાટક શ્રી જયવંતસિંહ રાજપૂત, પ્રમુખ શ્રી શંકરસિંહ રાજપૂત, શ્રીમતી પન્નાબા રાજપૂત, શ્રી રણજીતસિંહ રાજપૂત, શ્રી મહેન્દ્રસિંહ સહિત સમાજના અગ્રણીઓ, દાતાશ્રીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। જય માતાજી। આજે અમારા બાવનગોળ સમાજનો સમારોહ હતો વિદ્યાર્થીઓમાં। ત્યાં હું રાજપૂત પલક નરેન્દ્રસિંહ, મારો 12 કોમર્સમાં ફર્સ્ટ રેન્ક હતો। ત્યાં બળવંતસિંહે હાજરી આપી અને એમના દ્વારા મને સન્માનિત કરી અને તેઓ વિદ્યાર્થીઓને બહુ પ્રોત્સાહન આપે છે ભણવા પાછળ અને સમાજના કોઈ બી કાર્યમાં તેઓ બહુ આગળ રહે છે અને બધાને વિદ્યાર્થીઓને સપોર્ટ કરે છે અને તે સ્ટડી લગતું કોઈ બી હોય તો એ સપોર્ટ કરે છે અને બધાએ પોતપોતાના લક્ષ્ય પર વધારે ધ્યાન આપવું અને કોઈ બી સમાજ હોય તો સમાજનું નામ આગળ કરો એવી મારી વિનંતી। જય માતાજી। હું રાજપૂત વૈદેહીબા જીતેન્દ્રસિંહ, ધોરણ 7માં મારા 97.82 સાથે રાજપૂત સમાજમાં 52 રાજપૂત સમાજમાં મારો 2ય ક્રમ પ્રાપ્ત થયો છે, જેના બદલ આજે સમાજના સમારોહમાં મારું સન્માન કરવામાં આવ્યું છે, જેમાં માનનીય ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત પણ હાજર રહ્યા હતા, જેમને અમને ખૂબ સારા ઉદ્દેશ્યથી અમને પ્રેરણા આપી છે કે અમે કઈ રીતે દેશનું કલ્યાણ કરી શકીએ છીએ અને દેશને ઉત્તરોત્તર પ્રગતિ કરાવી દેશનો પૂરા વિશ્વમાં ડંકો વગાડી અને અમારા રાજપૂત સમાજનું આખા ગુજરાતનું ને આખા ભારતનું નામ રોશન કરી શકીએ છીએ। તેના બદલ બળવંતસિંહ તેમજ સમગ્ર રાજપૂત સમાજનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।